નમસ્કાર, હું અર્પિતા પંડ્યા ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર. વસ્તુ સેવા કર ખરડો પસાર થવાની ઘટનાને લોકશાહી પરિપક્વ બની હોવાનો પુરાવો ગણતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા પેઢીને આપી શુભેચ્છા. શાસન ધોરા સંભાળતા તમામ સરકારી ખાતા પાસે મર્યાદા પાલનની અપેક્ષા રજૂ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું, મહિલા અને બાળકોને સલામતી આપ્યા વગર આપણે સંસ્કારશીલ નહીં કહેવાઈએ. હિન્દુ સંસ્કૃતિ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો દેશ વિદેશમાં જય જયકાર કરવા પાછળ જિંદગી ખર્ચનાર પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે ઉમટ્યો હરિભક્તોનો મહેરામણ. બાપાને પુષ્પાંજલિ અર્પણ કરવા કાલે સાળંગપુર પહોંચશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાળંગપુર પહોંચ્યા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. લાખો હરિભક્તોનું આગમન નિશ્ચિત હોય વ્યવસ્થા ગોઠવવામાં જિલ્લા તંત્રનો સહયોગ મંદિરને મળશે તેવી આપી ખાતરી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાએ પણ બાપાના દર્શનાર્થે સાળંગપુર પહોંચી મદદરૂપ બનવા સંતગણ સામે દાખવી તૈયારી. બાપાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થાય તે દિવસ સુધી શ્રદ્ધાંજલિનો પ્રવાસ સાળંગપુરમાં બે કાંઠે લહેરાશે. સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માટે મોરબીમાં છવાયો હરખભર્યો થનગનાટ. ઐતિહાસિક શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. મોરબીમાં મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં યોજાયા યુવા અને મહિલા સંમેલન. દેશની બેમિસાલ પ્રગતિ માટે ગુજરાતનો વિકાસ અનિવાર્ય હોવાનું જણાવતા મુખ્યમંત્રી. અમરેલીના દેવરાજીયા ગામે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થી બહેનોને રાધણ ગેસ જોડાણની ફાળવણી તથા સગડીનું વિતરણ કરતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા. ચૂલો ફૂંકવાની કડાકૂટથી મુક્તિ આપવા બદલ પ્રધાનમંત્રી પ્રત્યે ગરીબ પરિવારની મા બહેન દીકરી આભારવશ બની હોવાનો કર્યો દાવો. ગુજરાતને બહાર ધોરીમાર્ગ ઉપર આવેલા 20 ટોલ બૂથ ઉપર ચૂકવણીમાંથી કાલથી મળશે મુક્તિ. ટોલ ટેક્સ આઝાદીનો અનુભવ કરનાર ગુજરાત દેશ સામે દાખલો બેસાડશે. સમાચાર વિગતવાર જોઈએ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 70મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં જીએસટી બિલ, વિદેશ નીતિ, આતંકવાદ સહિતના મુદ્દાઓ અંગે વાત કરી હતી. આ સાથે રાષ્ટ્રપતિએ દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી. 70મા સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ પ્રજાજોગ સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં સૌ પહેલા ઐતિહાસિક જીએસટી બિલની વાત કરતા કહ્યું કે જીએસટી બિલ પ્રગતિશીલ લોકશાહી અને લોકતાંત્રિક પરિપક્વતા માટે મહત્વનો ખરડો છે. Notwithstanding the different hues of political thought, I have seen the ruling party and the opposition coming together in pursuit of national agenda of development, unity, integrity and security of the nation. In the just concluded session of Parliament, the passage of the Constitution Amendment Bill for the introduction of GST amidst non-partisan and quality parliamentary deliberations is reason enough to celebrate our democratic maturity. આ સાથે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે લોકતંત્રને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના તમામ અંગોએ સાથે મળીને જ કામ કરવું પડશે. The Constitution has clearly defined the duties and responsibilities of every organ of the state. It has established the ancient Indian ethos of Maryada as far as authorities and institutions of state power are concerned. The spirit of the Constitution has to be upheld by adherence to this Maryada by the functionaries in the discharge of their duties. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મોદી સરકારની તમામ યોજનાઓની પ્રશંસા કરતા કહ્યું કે સ્માર્ટ ઇન્ડિયાના નિર્માણ માટે યુવાઓ આ પ્રકારના પ્રયાસનો પૂરો ફાયદો ઉઠાવે. We must take destiny
in our own hands to build the India of our dreams. Backed by strong political will, we have to create a future which will economically empower 600 million youth, build a digital India, a startup India, and a skilled India. As we build an India of hundreds of smart cities, towns and villages, we must ensure that they are human, high-tech and happy places, leading to the creation of a technology-driven but compassionate society. We should promote and reinforce a scientific temper by questioning our beliefs which are not compatible with scientific way of thinking. We must learn to challenge the status quo and refuse to accept inefficiency and slipshod work. In a competitive environment, a sense of immediacy and some impatience is a necessary virtue. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારત ત્યારે જ આગળ વધશે જ્યારે ભારતના તમામ લોકો આગળ વધશે. India has had remarkable growth in recent times, often growing above 8% per annum over the last decade. International agencies have acknowledged India's status as the fastest growing major economy in the world and recognized major improvements in indices of ease of doing business and logistics performance. The startup movement and the innovative spirit of our young entrepreneurs have also attracted international attention. We must build on our strengths so that this lead can be sustained and turned and furthered. A normal monsoon this year gives us reason to cheer, unlike the past 2 years when below normal rains created agrarian distress. The fact that despite 2 consecutive drought years, inflation has remained below 6% and agricultural output has been stable is a testimony to our nation's resilience and to how far we have progressed since independence. આ સાથે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે હાલની આપણી વિદેશ નીતિ ઘણી ગતિશીલ છે. There will be no stepping back on our neighborhood first policy. Close bonds of history, culture, civilization and geography provide the people of South Asia with an extraordinary opportunity to carve out a common destiny and to march together towards prosperity. This opportunity must be seized without delay. India's focus in foreign policy will remain on peaceful coexistence and harnessing technology and resources for its economic development. Recent initiatives have enhanced energy security, promoted food security, and created international partnerships to take our flagship development programs forward. વધુમાં રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે આતંકવાદ સામે સમગ્ર વિશ્વએ બિનશરતીપણે એક અવાજે લડત આપવી પડશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે મહિલા કે બાળક પર થતી હિંસા આપણી સભ્યતાના આત્મા પર ઘા સમાન છે. આ ફરજમાં આપણે નિષ્ફળ નીવડીએ તો આપણે પોતાને સભ્ય સમાજ ગણાવી ન શકીએ. સ્વાતંત્ર્ય બિલ પર પ્રણવ મુખર્જીનું રાષ્ટ્રને આ 5મું સંબોધન હતું. Jai Hind! બોટાદ નજીક આવેલા સાળંગપુર ખાતે પ્રમુખ સ્વામી મહારાજનો અક્ષરવાસ થયા બાદ તેમના અંતિમ દર્શન માટે હરિભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને મંદિરના સ્વયંસેવકો દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાળંગપુર પહોંચવાની વકી છે. પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વહેલી સવારે સાળંગપુર પહોંચી ગયા હતા અને બાપાના દર્શન બાદ વહીવટીતંત્ર સાથે વ્યવસ્થાની સમીક્ષા કરી એક સનદી અધિકારી તથા 3 IPS અધિકારીને તાબડતોબ કામકાજ સંભાળવાના આદેશ કર્યા હતા.
ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ પુષ્પાંજલિ માટે સાળંગપુર પહોંચ્યા ત્યારે વરિષ્ઠ મંત્રીઓ પણ તેમની સાથે જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની સાથે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા સંસદીય સચિવ બાબુભાઈ જમનાદાસ પટેલ જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાળંગપુર પહોંચ્યા હતા અને સંતગણને સહાયરૂપ બનવા તૈયારી દાખવી હતી. હરિભક્તોનો ધસારો ખાળવા માટે જિલ્લાવાર દર્શનની તક આપવાનું પોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના વ્યવસ્થાપકો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અંતિમ દર્શનનો ધસારો પૂરો થયા બાદ 17મી ઓગસ્ટે સાળંગપુર ખાતે બાપાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર યોજાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજના પાર્થિવ દેહને પાલખીમાં બિરાજમાન કરી સંતોએ અક્ષર મંદિરની પ્રદક્ષિણા કરી ત્યારે રામ નામની ધૂનથી સાળંગપુરનું આકાશ ગુંજી ઉઠ્યું હતું. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા અને મહાન સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શનિવારે સાંજે 6 કલાકે અક્ષરવાસી થયા છે. બાળપણથી જ માતા પિતાના ધર્મપરાયણ જીવનમાંથી પ્રેરણા પામી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીએ અધ્યાત્મનો માર્ગ અપનાવ્યો. જોઈએ ખાસ અહેવાલ. 18 વર્ષની કિશોર વયે શાંતિલાલ પટેલ એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 1939ના વર્ષમાં અમદાવાદ ખાતે શાસ્ત્રીજી મહારાજ પાસેથી પાર્ષદ દીક્ષા લીધી. પાર્ષદ દીક્ષા એટલે 1 વર્ષ પરીક્ષા માટે શ્વેત વસ્ત્રમાં રહેવું. શાસ્ત્રીજી મહારાજને આ શાંતિભાઈ પટેલની ભક્તિમાં પ્રણિપાત ભાવ લાગ્યો. શ્રીજીની કૃપા અને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી 10 જાન્યુઆરી 1940ના દિવસે ગોંડલ મુકામે શાંતિભાઈ પટેલે નારાયણ સ્વરૂપદાસજી તરીકે જીવન શરૂ કર્યું. સ્વામિનારાયણ ભગવાન પરની અખૂટ શ્રદ્ધા અને લોક સેવામાં પ્રભુ સેવાનો આશરો શોધતા નારાયણ સ્વરૂપદાસજીમાં શાસ્ત્રીજી મહારાજને વ્યવહાર કુશળતાના ગુણો પણ નજરે ચડ્યા. પુરાણો, ઉપનિષદો, વેદોના અધ્યયનને નારાયણ સ્વરૂપદાસજી એક પછી એક પાર કરતા ગયા અને ગુરુમાં શ્રદ્ધા વધતી ચાલી. ત્યારબાદ તેઓ માત્ર 28 વર્ષની ઉંમરે સમસ્ત સત્સંગીઓની હાજરીમાં શાહપુરની આંબલીની પોળમાં પ્રમુખ સ્વામી તરીકે નિમાયા હતા. આંબલાઈ પોળમાં 3 સદગુરુ સંતો અહીંયા રહેલા છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજને પાર્ષદ દીક્ષા પણ આ પોળમાં આપેલી છે અને પ્રમુખ તરીકેની ચાદર પણ અહીંયા ઉડાડી હતી શાસ્ત્રીજી મહારાજ. પ્રમુખ તરીકેનું બિરુદ એમને અહીંયા આપ્યું. 18 વર્ષે બાપાને દીક્ષા આપી હતી આ પોળમાં અને 28 વર્ષે તેમને અહીંયા પ્રમુખ સ્વામી માટે પ્રમુખ શાસ્ત્રીજી મહારાજે અહીં બનાવ્યા હતા અને અહીંયા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર અહીંયા આવીને રાત્રે અહીંયા સભા કરતા હતા, સત્સંગ કરતા હતા અને વાર તહેવારે અહીંયા સત્સંગ ને બધું ચાલતું હતું. સંત પરમ હિતકારી પ્રમુખ સ્વામી મહારાજે જીવન પર્યંત 800 થી વધુ સમાજસેવી સંતો જ્યારે 900 થી વધુ હિન્દુ મંદિરો બનાવ્યા છે. સમાજની વચ્ચે રહીને શહેરો અને ગામડાઓમાં ધર્મ સભાઓ કરી જીવનનો રાહ ચીંધ્યો. લગભગ 50,000 સ્વયંસેવકો તૈયાર કરી ભૂકંપ, પૂર જેવી આફતોમાં સમાજ સેવાની સુગંધ પ્રસરાવી. માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વની અંદર લાખો કરોડો લોકોના હૃદયની અંદર એક ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે. બાપજીના જીવનમાંથી અમારા જે દોષો હતા, અમારા જે સ્વભાવ હતા એ બધા ટળી ગયેલા છે અને અત્યારે અમે એકદમ નિર્માની જીવન જીવી રહ્યા છીએ. જે રહ્યા નથી પણ એ હાલમાં આપણી સાથે જ રહે એમ છે અને અમને ઘણું આમ દુઃખ થાય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક વારસદાર રહ્યા. વિચરણ દરમિયાન તેમની પાસે માત્ર હરિનામની માળા, 4 વસ્ત્રો, ઠાકોરજી તથા તેમની પૂજાનો સામાન હંમેશા તેમની પાસે રહ્યા. ત્યારે અસંખ્ય લોકોના પ્રેરણા મૂર્તિ બનેલા દુનિયાના મહાન સંત બ્રહ્મલીન થતા કરોડો લોકો ઊંડા શોકમાં ગરકાવ થયા છે. 1950માં શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને સંસ્થાના પ્રમુખ તરીકેની વરણી 28 વર્ષની યુવાન વયે અહીં શાહપુર આંબલીવાળી પોળ ખાતે જ ચાદર ઓઢાડી કરવામાં આવી. કૃષ્ણા શાહ સાથે ભાર્ગવ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ પ્રજાજોગ શુભેચ્છા પાઠવી સર્વ માટે ઉજ્જવળ ભવિષ્યની કામના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી મોદીની રાહબરી હેઠળ શરૂ થયેલી દેશની વિકાસ પ્રક્રિયામાં ગુજરાતનું યોગદાન હંમેશા અગ્રેસર રહેશે તેવી ખાતરી ઉચ્ચારતા મુખ્યમંત્રીએ કહ્યું કે વણથંભી વિકાસ યાત્રામાં વધુ ઉજ્જવળ પડાવ ગુજરાતે જોવાના છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ગુજરાતને 1700 કરોડની રકમ મળી છે, તો બીજી બાજુ નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના 115 જળાશય ભરી દેવાતા ખેતીવાડીમાં ખેડૂતની કમાણી હરણફાળ ભરવાની છે. ગુજરાતમાં વ્યક્તિગત ધોરણે 12.5 લાખ શૌચાલયોનું નિર્માણ થયું છે, તો 139 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા હવે 100% શૌચાલય યુક્ત બની છે. સ્માર્ટ સિટીની તર્જ ઉપર સ્માર્ટ વિલેજની વિભાવના ગુજરાત તરફથી દેશને મળવાની છે, તેનો મુખ્યમંત્રીએ ગૌરવ કર્યો હતો. મોરબી ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યુવા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની સહાય દ્વારા ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ, સ્વરોજગારી તેમજ નોકરી અને રમતગમતમાં સારો દેખાવ કર્યો છે તેવાઓનું સન્માન, પુરસ્કાર આપી તેમજ શાલ અને મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મોહનભાઈ કુંડારિયા, વરિષ્ઠ મંત્રી જયંતિભાઈ કવાડિયા તેમજ સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને હસ્તે મોમેન્ટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાન વિદ્યાર્થીઓ તેમજ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોને કામ મળે, હર હાથ કો કામ, હર ખેત કો પાણી, આ સરકારનું સૂત્ર છે. અને એટલા માટે 800 થી વધુ ITI આ સરકારે ચાલુ કર્યા છે. 145 થી વધારે કોર્સો આ સરકારે ચાલુ કર્યા છે. સ્કિલ યુનિવર્સિટી, આ નવી યુનિવર્સિટીનું ગઠન થઈ ગયું છે. 63 જેટલી યુનિવર્સિટી આ સરકારે બનાવી છે. અને સાથે સાથે રોજગારી માટે વધુ ઉદ્યોગો આ ગુજરાતમાં આવે અને યુવાનોને રોજીરોટી માટે બહાર જવું ન પડે એ માટે સરકાર એ રોજગારી માટે ચિંતા કરી રહી છે. મોરબી નજીક ડંકારાના વીરપર ગામે વિરાટ નારી શક્તિ સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામથી માંડી દેશની આઝાદી અને પછીની વિકાસ યાત્રામાં નારી શક્તિનું અનેરું યોગદાન રહ્યું છે. દીકરીના શિક્ષણ અને વિકાસ માટે રાજ્ય સરકારે ભગીરથ પ્રયાસો કર્યા છે. ભાજપ સરકારે સરકારી નોકરીમાં 33%, સ્વરાજ્યની સંસ્થામાં 50% નેતૃત્વ સહિતના મહત્વના નિર્ણયો લીધા છે. આ કાર્યક્રમમાં કુટુંબ કલ્યાણ, વંચિત બાળકોને શિક્ષણ, પ્રથમ મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળી રચનાર મહિલા સહિત અનેક ક્ષેત્રોમાં અગ્રેસર ભૂમિકા અદા કરનાર નારી રત્નોનું મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહિલા લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી શહેર માટેની ₹150 કરોડની પાણી પુરવઠા યોજના અને ₹59 કરોડના પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તથા ₹111 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સરકાર 4 મુદ્દાને અગ્રતા આપી આગળ વધશે. સરકાર મોરબીમાં 290 કરોડના ખર્ચે આવાસો બનાવશે અને લોકોને રોજગારી મળે તે માટે પ્રાથમિકતા આપશે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રની કાયાપલટ થવાની છે તેમ જણાવી કહ્યું હતું કે થોડા સમયમાં સૌરાષ્ટ્રના 115 ડેમોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે, જેનાથી ખેડૂતોની સમૃદ્ધિમાં ક્રાંતિ આવશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત હળવદ એપીએમસી માર્કેટયાર્ડ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને ખેતી કરવામાં તકલીફ ન પડે તે માટે પાણી અને વીજળી સરળતાથી મળી રહે, ખેડૂતો માર્કેટયાર્ડમાં પોતાનો માલ વેચી શકે અને તે માટે તેઓને પૂરતા ભાવ મળે તે માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. હળવદ માર્કેટિંગ યાર્ડને વિશાળ બનાવવા માટે સરકાર દ્વારા ખરાબાની જમીન ₹50 લાખમાં આપવામાં આવી છે, જેની બજાર કિંમત ₹12 કરોડ થાય છે. આ કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો, વિશાળ સંખ્યામાં ખેડૂત પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડો વિશાળ બનાવવા એ આ સરકારનો સંકલ્પ છે અને એટલા માટે 12
એની સરને 50 લાખમાં જમીન આપીને હળવદમાં માર્કેટિંગ યાર્ડ અદ્યતન માર્કેટિંગ યાર્ડ બને, ખેડૂતોના હિત સચવા, ખેડૂતોને પૂરતા ભાવ મળે, ખેડૂતોનો માસ સચવાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. મગફળીના પાક વીમા પેટે વર્ષ 15-16ના રૂપિયા 1404 કરોડ અને કપાસ પકવતા ખેડૂતો માટે 391 કરોડ રૂપિયા, કુલ મળીને 1795 કરોડ રૂપિયા વર્ષ 2015-16ના પાક વીમાના ખેડૂતોને તાકીદે ચૂકવવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસ પ્રસંગે ગુજરાત રાજ્યના પોલીસ દળના કુલ 19 પોલીસ અધિકારીઓ તથા જવાનોને રાષ્ટ્રપતિ શ્રીના પોલીસ ચંદ્રકો જાહેર કરાયા છે. આ જાહેર કરાયેલા ચંદ્રકોમાં પ્રમોદ કુમાર, પોલીસ મહાનિદેશક CID ક્રાઇમ અને રેલવે, SK જબ્બા, નાયબ પોલીસ અધિક્ષક મહીસાગર લુણાવાડા, જ્યારે પ્રશંસનીય સેવા માટે BS જેબલિયા, VR યાદવ, MM ડામોર સહિત કુલ 19 અધિકારીઓના પોલીસ ચંદ્રકો માટે નામો જાહેર કરાયા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત અમરેલીના દેવરાજિયા ગામે ગરીબ પરિવારોની મહિલાઓને ગેસ કનેક્શન એનાયત કરતા કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની LPG સબસિડી છોડવાની અપીલના પગલે આજે લાખો ગરીબોને ઘરે ગેસ કનેક્શન ફાળવા શક્ય બન્યા છે. આ કાર્યક્રમમાં સહકારી અગ્રણી અને પૂર્વ મંત્રી દિલીપભાઈ સાંગણીએ જણાવ્યું હતું કે ગામડાના સર્વાંગી વિકાસ માટે સરકારે વિવિધ યોજના આપી છે. આપણે તેનો લાભ લેવો જોઈએ. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેવરાજિયા ગામ 100% શૌચાલયવાળું ગામ બન્યું છે, જે અભિનંદનને પાત્ર છે. આ કાર્યક્રમમાં લાભાર્થી મહિલાઓને મહાનુભાવોના હસ્તે ગેસ કનેક્શન અર્પણ કરાયા હતા. ગુજરાત સરકારે રાજ્યમાં 12 જેટલા ધોરીમાર્ગ પર આવેલા 20 ટોલ બૂથને 15મી ઓગસ્ટથી ટેક્સ ફ્રીના નિર્ણયને નવનિયુક્ત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંજૂરી આપી દીધી છે, જેમાં કાર, ટેક્સી, રિક્ષા અને ST બસનો સમાવેશ થશે. ગુજરાતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8ને બાદ કરતા રાજ્યના 12 માર્ગોના ટોલ બૂથને રૂપાણી સરકારે 15મી ઓગસ્ટથી ટેક્સ મુક્ત કર્યા છે. મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપતા પૂર્વે આનંદીબેન પટેલે સ્વાતંત્ર્ય દિવસની રાજ્યને ભેટ આપતી આ પ્રકારની કરેલી જાહેરાતને રૂપાણી સરકારે મહોર મારી છે. આ ધોરીમાર્ગોમાં અમદાવાદ મહેસાણા, વડોદરા હાલોલ, અમદાવાદ વિરમગામ માળિયા, હાલોલ ગોધરા શામળાજી, રાજકોટ જામનગર વાડીનાર, હિંમતનગર બાયપાસ, કિમ માંડવી, ભુજ નખત્રાણા, ડીસા પાથાવાડા ગુંદરી, વડોદરા છાયાપુરી રેલવે ઓવરબ્રિજ, કપડવંજ મોડાસા, બગોદરા બામણબોરને ટોલ ફ્રી કરાયા છે. ગુજરાત સરકારે જે નિયમ નાની ગાડીઓ માટે અમલી કરે છે 15મી ઓગસ્ટ પછી તેનો અમલ કરવાનો છે, તો તે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ અભિનંદન. સરકારે જે 4 વ્હીલર માટે નિયમ બનાવ્યો એ બહુ સારો નિયમ બનાવ્યો છે, એ બદલ ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન. વેરી ગુડ ડિસિઝન ફોર ઓલ ધ પીપલ which is labor or something what is. ટોલ ફ્રી અંતર્ગત જે વાહનોને સમાવિષ્ટ કરાયા છે તેમાં કાર, ટેક્સી પાસિંગની કાર, જીપ, રિક્ષા ઉપરાંત ST બસનો પણ સમાવેશ કરાયો છે. આ રૂટના STના પ્રવાસી ભાડામાં પણ ઘટાડો લાગુ કરવામાં આવશે. આ રૂટના ST ભાડામાં અંદાજિત ₹10 થી 30 જેટલો ઘટાડો થવાની શક્યતા પણ સેવાઈ રહી છે. આ વહીવટીય નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર અંદાજિત 150 કરોડનો બોજ સહન કરવો પડશે. ટોલ ફ્રી થયેલા માર્ગ પરના મુસાફર વાહનોને ટોલ ફ્રી બનાવાતા એ ટેક્સ ખર્ચની રકમ રાજ્ય સરકાર કોન્ટ્રાક્ટરને ચૂકવશે. રાજ્ય સરકારે આપેલી આ સ્વાતંત્ર્ય દિવસની ભેટથી નાગરિકો પણ ખુશ છે. 10 કિલોમીટર 20 કિલોમીટરમાં આવવા જવા વાળા છે એ વ્યક્તિઓ માટે તો બહુ જ બેનિફિટ છે. જે 80 રૂપિયા, 100 રૂપિયા, 40 રૂપિયા, 20 રૂપિયા અલગ અલગ ટોલ ટેક્સ અલગ અલગ ટોલ બૂથો ઉપર આપણે આપતા હોઈએ છીએ. એક રીતે જોવા જઈએ જે લોકોનું રૂટીન ઘણું ડ્રાઇવિંગ રહેતું હોય, જે લોકોનું બહારગામનું, એ લોકો માટે ઘણું સારું છે. આની અંદર જે સરકારે જે પ્રયત્ન કર્યો છે નાની ગાડીઓ માટે એ બહુ સારામાં સારું ડિસિઝન લીધું છે. 20 જેટલા ટોલ બૂથને ટેક્સ ફ્રી કરાયા છે, ત્યારે અમદાવાદના સરદાર પટેલ એટલે SP રિંગ રોડ પર ટોલ ટેક્સ યથાવત રહેશે. આ માર્ગનો સંપૂર્ણ ખર્ચ ઔડાએ કર્યો હોય, ટેક્સ વસૂલવાની સત્તા ઔડા પાસે છે. હવે અહીં ટોલ રાખવો કે રદ કરવો તે નિર્ણય ઔડા જ કરશે. તો રાજ્ય ધોરીમાર્ગ નંબર 8 પર ટેક્સમાં કોઈ રાહત આપવામાં નથી આવી.
જેમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ વડોદરા રાષ્ટ્રીય માર્ગ, અમદાવાદ ઇન્દોર, હજીરા બારડોલી વ્યારા, રાજકોટ જૂનાગઢ પોરબંદર, જૂનાગઢ સોમનાથ, બામણબોર સામખિયાળી અને સામખિયાળી કંડલાનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા અમારા અહેવાલ પર. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા તેની દુઃખદ ક્ષણ માટે સહાનુભૂતિ ટ્વીટ કરી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી માહિતી આપી કે કુવૈતના પવનકુમાર, જેના પર ક્રિમિનલ ચાર્જીસ લગાવાયા છે, તેમને બચાવવા માટે ભારત તરફથી કાનૂની સહાય ફ્રીમાં અપાશે. મહિલા બાળ વિકાસ મંત્રાલયે ટ્વીટ કરી જણાવ્યું કે રાયપુરના બાલ ગૃહમાં બેટી બચાવો બેટી પઢાઓની થીમ પર રાખડીઓ બનાવવામાં આવી. ગુજરાત માહિતી ખાતાએ ટ્વીટ કરી જણાવ્યું કે મોરબી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું કરાયું આયોજન. રાષ્ટ્રપતિએ આર્મ ફોર્સ અને પેરામિલિટરી ફોર્સના 82 ગેલેન્ટ્રી એવોર્ડ મંજૂર થતા આજે 82 ગેલેન્ટ્રી એવોર્ડનો ટ્રેન્ડ ટ્વિટર પર ચાલી રહ્યો હતો. તમિલ ફિલ્મ સોંગ રાઇટર એન મુથુકુમારનું નાની વયે કમળો થતા દુઃખદ અવસાન થયું, જેના લીધે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં. તેમને શ્રદ્ધાંજલિ આપતો ટ્વિટર પર ના મુથુકુમાર અને લિરિસિસ્ટ ના કરીને ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. 70મા સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે, ત્યારે ટ્વિટર પર #આઝાદી કે રંગ અંતર્ગત દેશવાસીઓ ફોટોગ્રાફ સાથે પોતાની રાષ્ટ્રભાવના રજૂ કરી રહ્યા છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારની તંઝીમ મેરાણી નામની વિદ્યાર્થીની 15મી ઓગસ્ટે શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવવાની છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોએ પણ તંઝીમને બિરદાવી હતી. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ક્રિકેટ. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ભારતે 237 રને જીતી છે. 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે 2-0ની સરસાઈ મેળવી છે. પ્રથમ દાવમાં સદી સાથે 118 રનનું યોગદાન આપનાર આર અશ્વિનને મેન ઓફ ધી મેચ જાહેર કરાયા હતા. ભારતે પ્રથમ દાવમાં 353 રન કર્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝે 225 રન કર્યા હતા. પ્રથમ દાવની 128 રનની સરસાઈ બાદ ભારતે બીજા દાવમાં 7 વિકેટે 217 રને દાવ ડિક્લેર કર્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમ બીજા દાવમાં 48મી ઓવરમાં 108 રને ઓલ આઉટ થતા ભારતનો વિજય થયો હતો. ભારત તરફથી મોહમ્મદ સામીએ 3, જ્યારે પ્રશાંત શર્મા, રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. તો આ સાથે ન્યૂઝ ફોકસ અહીં પૂરું કરીએ છીએ. નમસ્કાર, શુભરાત્રી.